તો અમેરિકામાં મંદીના ભણકારા રોજગાર વૃદ્ધિ 13 વર્ષના તળિયે પહોંચી છે. અમેરિકન અર્થતંત્રમાં ટ્રમ્પના શાસનના એક જ વર્ષની અંદર જ મંદીના ભણકારા લાગી રહ્યા છે. રોજગાર વૃદ્ધિ દર 13 વર્ષના તળિયે 3.3% પહોંચી ગયું છે. અમેરિકામાં બેરોજગારી દર 4.4%ના ઊંચા સ્તરે પહોંચી ગયું છે. અમેરિકામાં રોજગાર સર્જનમાં નહીં, બેરોજગાર સર્જનમાં વધારો થઈ રહ્યો છે. હાલના સંજોગોમાં 75 લાખથી પણ વધુ અમેરિકનો બેકાર હોવાનો અંદાજ છે. આજે અમેરિકાની 70% વસ્તી મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ ગઈ છે. તો અમેરિકા 2026માં મંદીમાં સર્જાય તેવી સંભાવનાઓ છે. આ સાથે વધુ માહિતી આપવા માટે મારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે લાઈન પર. ઉમંગ, અમેરિકામાં મંદીના ભણકારા વાગી રહ્યા છે, રોજગાર વૃદ્ધિ 13 વર્ષના તળિયે પહોંચી છે, શું કહેશો? બહાર તમને જણાવી દઉં કે પશ્ચિમી દેશમાં ખાસ કરીને પૂર્વોત્તર દેશના લોકો નોકરીઓ માટે ખાસ કરીને વિદેશ જતા હોય છે ને એમની અમેરિકા પ્રથમ પસંદગી હોય છે. પરંતુ ટ્રમ્પ આવ્યા પછી કેટલાક એમના કડક નિર્ણયો અને કડક કાયદાને કારણે અમેરિકાની હાલત અત્યારે ખરાબ થઈ રહી તરફ જોવા મળી રહી છે. તમે જે કીધું તે મુજબ હાલમાં અમેરિકામાં જે મંદી છે, જે રોજગારી વૃદ્ધિ છે, 13 વર્ષ સૌથી તળિયે જઈ રહી છે. એનો મતલબ એ કે અમેરિકામાં બેરોજગારી થઈ છે. તમને જણાવી દઉં કે બીજી તરફ વિશ્વના ઘણા લોકો અમેરિકામાં નોકરી ધંધા માટે જતા હોય છે, પરંતુ જ્યાં અમેરિકામાં બેરોજગારી હોય તો વિશ્વમાંથી જે બીજા લોકો આવતા માટે એક પ્રશ્નચિહ્ન ઉભો થયો છે. આમ તમને જણાવી દઉં કે અમેરિકામાં બેરોજગારી રોજ 4.4% સ્તરે પહોંચી ગયો છે. અને આ વર્ષે અમેરિકાની વસ્તીના 70% લોકો મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ ગયા છે. એનું મુખ્ય કારણ એ છે કે અમેરિકાએ જે ટેરિફ પ્લાન લગાવ્યો છે તેથી વિશ્વના અલગ અલગ દેશોએ પોતાના ટેરિફ પ્લાનમાં વધારો કર્યો છે, જેથી અમેરિકામાં ચીજવસ્તુઓ મોંઘી થઈ છે. મિત્રો, તમે જણાવી દઉં કે અમેરિકામાં હાલમાં ભયંકર મંદી તરફ જઈ રહ્યું છે. તેમાંથી 30 થી 35% લોકો ખાનગી જે જોબમાં જોબ કરે છે તેમાં 65 લાખ લોકો જોબ જાય પરિસ્થિતિ સર્જાઈ છે. આમ અત્યારે અમેરિકાની હાલત વિશ્વના બીજા દિવસે થઈ રહી છે, ભયંકર મંદી તરફ આગળ વધી રહ્યું છે. અને જો આવી પરિસ્થિતિ રહી તો ટ્રમ્પ સરકારે કોઈ કડક નિર્ણય લેવો પડશે. જગત જમાદાર જેની ગણના તરીકે ટ્રમ્પ અને અમેરિકા દેશની ગણના થાય છે તે અત્યારે મુશ્કેલીના સમય પસાર કરી રહ્યું છે. જી બિલકુલથી ઉમંગજી, એવું પણ કહેવામાં આવી રહ્યું છે એટલે કે જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અલગ અલગ જે છે આને લઈને જે છે પોતાની પ્રતિક્રિયા પણ આપવામાં આવતી હોય છે. તેમના દ્વારા એવું પણ કહેવામાં આવતું હોય છે કે તેમના શાસનકાળ દરમિયાન જે છે અમેરિકા ખૂબ જ આગળ વધી રહ્યું છે, ખૂબ જ વૃદ્ધિ થઈ રહી છે. તેઓ દ્વારા ખૂબ જ અલગ અલગ દર વખતે નિવેદનો પણ આવતા હોય છે અને પરિસ્થિતિ આવી છે. ઉમંગજી, ટ્રમ્પ એક ધંધાદારી વ્યક્તિ છે. ધંધાદારી વ્યક્તિ હંમેશા પોતાનો નફો જુએ. એમ ટ્રમ્પે રાજકારણમાં પોતાનું ધંધાદારી વ્યક્તિ અપનાવ્યું છે, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. તમને જણાવી દઉં કે ટ્રમ્પની જે નીતિ છે એ એકદમ ધંધાદારી છે. તેના કારણે જે ટેરિફ પ્લાન લગાવ્યો વિશ્વના અલગ અલગ દેશોમાં, ભારત પર બી લગાવ્યો, પોતાની દાદાગીરી જમાવી, તેના કારણે અમેરિકાની આવી આ ખસ્તા હાલત થઈ રહી છે. તમે જણાવી દઉં કે અમેરિકન પબ્લિક બહુ સોફિસ્ટિક પબ્લિક હોય છે. ખાસ કરીને પશ્ચિમના દેશો વધુ મહેનત કરવા માંગતા હોતા નથી, પરંતુ કેટલાક સમયથી જે પૂર્વના દેશોના લોકો છે ત્યાં જઈને મહેનત કરે છે. તેના કારણે જે અમેરિકાની વૃદ્ધિ થાય છે. આગામી સમયમાં જે છે અમેરિકામાં પણ ચૂંટણી આવી રહી છે અને એક તરફ હાલ જે છે અર્થતંત્રમાં અમેરિકાનું આવું જોવા મળી રહ્યું છે, બેરોજગારી વધી રહી છે. તો આગામી સમયમાં શું ટ્રમ્પનું શાસનકાળ જે છે ખતમ જઈ શકે છે કે શું? તમને જણાવી દઉં કે અમેરિકન જે મતદારો છે બહુ બુદ્ધિશાળી છે. તેઓ દેશની તમામ નીતિઓને નજરમાં રાખીને વોટિંગ કરતા હોય છે, જેના કારણે આપે કહ્યું મુજબ અગર જો ટૂંક સમયમાં ચૂંટણી હોય તો ટ્રમ્પને 100% સામનો કરવો પડશે, સત્તા પરથી ગુમાવવાનો વારો આવવો પડશે. તમને જણાવી દઉં કે ત્યાં વિરોધ પક્ષ બી એટલો સબળ છે કે ટ્રમ્પની નીતિઓનું અવલોકન કરતો હોય. થોડા સમય પહેલા જે ટ્રમ્પની નીતિઓના કારણે આખા અમેરિકામાં તેનો મોટા ભાગે ઉગ્ર વિરોધ થયો હતો, મોટા શહેરોમાં ઉગ્ર વિરોધ થયો હતો, દેખાવો થયા હતા. પરંતુ ટ્રમ્પે તમને જેમ કીધું ધંધાદારી વ્યક્તિ છે, જે પોતાનો નફો પહેલા જોવો છે, પરંતુ જે રાજકારણી વ્યક્તિ હોય, જે બુદ્ધિશાળી વ્યક્તિ હોય, જે દેશનું મહત્વનું ધ્યાન આપે છે, પરંતુ ટ્રમ્પે પોતાનો વેપારનો ધંધો વિકસાવવા માટે ધ્યાનમાં રાખીને અલન મેક્સ જેવા લોકોને જે વધારે પાવર આપી દીધો, જેના કારણે અત્યારે અમેરિકાની આવી ખસ્તી હાલત જોવા મળી રહી છે.
જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. અમેરિકામાં હાલ તો મંદીના ભણકારા વાગી રહ્યા છે. રોજગાર વૃદ્ધિ 13 વર્ષના તળિયે આવી પહોંચી છે. અમેરિકન અર્થતંત્રમાં ટ્રમ્પના શાસનના 1 વર્ષની અંદર જ મંદીના ભણકારા છે.